ભગવાન કી જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની શ્રીજી મહારાજ વરતાલના 19મા વચનામૃતમાં વાત કરતા કહે છે કે આ જીવને જ્યારે આ પૃથ્વી પર મનુષ્યનો અવતાર આવે ત્યારે ભગવાન અથવા ભગવાનના અખંડ ધારક સંત એ આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય. પછી જ એક વાક્ય લખે છે મહારાજ કે આ જીવને જો ઓળખાણ થાય તો. મુદ્દો એ છે કે ઓળખાણ થવી જોઈએ, બાકી તો બધું છે જ. એટલે શ્રીજી મહારાજ પોતે જ આ વાત કરતા કહે છે વચનામૃતમાં. મહારાજ શરૂ કરતા પહેલા એમ કહે છે કે આપણે ભગવાનની વાર્તા કરીએ. ભગવાન પોતે જ એ ભગવાનની વાર્તા એ કરે છે અને આપણને પહેલા તો શ્રીજી મહારાજ એ પોતે સાચા બોલા પુરુષ છે એ વાત આપણા જીવમાં પહેલા ફિટ થવી જોઈએ, તો જ એમના વચનો આપણને એ મનાય કે આ ભગવાન એ આપણને કંઈ શાસ્ત્રીજી મહારાજે એમ કીધું ને કે તમને અંદર ગુફામાં પૂરીને માથે મોટી શિલા ઢાંકી દેવું, અમારે એવું કરવું એ નથી. તો આવી રીતના શ્રીજી મહારાજ પોતે સાચા બોલા પુરુષ છે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણો મનુષ્યનો દેહ છે એટલે ભગવાન અને ભગવાનના સંત પૃથ્વી ઉપર એ અવશ્ય જરૂર એ વિચરતા હોય જ છે. પણ એ વાત આપણને મનાય તો એ વાત મહારાજ આપણને એ કહે છે. જ્યારે ત્યાં ગઢડાની અંદર મહારાજના ધામ ગમનના 100 વર્ષ પૂરા થતા હતા ત્યારે લક્ષ્મીવાડીમાં બહુ મોટી સભા ભરાણી અને એ સભાની અંદર માવદાન કવિ છે એ મહારાજના ચરિત્રનું જે કીર્તન પોતે ગાતા હતા કે આજે 100 વર્ષના વાણા એ વાઈ ગયા, ગઢપુર જતા એ શ્રીજી મને સાંભળે. એમ અલગ અલગ સ્થળોનું જે વર્ણન છે, ગેલાનું છે, માણેક ચોકનું છે, રાજા ખાચરનો દરબાર છે, લક્ષ્મીવાડી છે, એ બધું જેમ વર્ણન કરતા જાય અને મહારાજની સ્મૃતિ થતી જાય એ આખી સભા છે ને એ બરાબરની રોવા મને કે હિપકે ચડેલી. એ વખતે આપણા કોઈ હરિભક્ત શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં જ બિરાજમાન હતા. જઈને વાત કરી કે સ્વામી આવી સભા ત્યાં ચાલે છે લક્ષ્મીવાડીએ અને માવદાન કવિ છે આ કીર્તન ગાઈ રહ્યા છે અને ત્યારે આખી સભા એ રડી રહી છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે એ બધા મહારાજને ગયેલા સમજે છે, નહીં તો મહારાજ એ પ્રગટ છે. આપણે કાંઈ રડવાનો વારો એ આવે એવું છે જ નહીં, કોઈ પેઢીમાં આવવાનું એ નથી. કારણ કે જ્યારે ભગતજી મહારાજે દેહ મૂક્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજ રાજકોટની અંદર એ બિરાજમાન હતા અને ત્યાં આજીના કાંઠે કૃષ્ણજીજાની દેરીએ શાસ્ત્રીજી મહારાજ જોડના સાધુને લઈને સ્નાન કરવા માટે ગયેલા. ત્યારે હરિભક્તે આવીને શાસ્ત્રીજી મહારાજના હાથમાં કાગળ મૂક્યો અને એકદમ શાસ્ત્રીજી મહારાજ ઊંડા ઉતરી ગયા. જેમ જાણે હરણને ગોળી લાગેની પરિસ્થિતિ થાય એવું શાસ્ત્રીજી મહારાજની હાલત થઈ. જોડના સાધુએ કીધું સ્વામી એકદમમાં શું થયું? ત્યારે શાસ્ત્રીજી મહારાજે એના ખોળામાં એ કપાલ હતી ફેંકી. ત્યારે સાધુ જોડના હતા એ તો કોક મૂકીને રડવા બેઠા. ત્યારે જોડે હરિભક્ત હતા રામજી ભટ્ટ, એમને કીધું કે પૃથ્વીનું મંગળ એ ગયું. ભગતજી મહારાજ છે આ પૃથ્વી ઉપરના એ મંગળ હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે સત્પુરુષ એ પૃથ્વી ઉપરથી કદી જતા એ નથી. જે મહારાજ ધામમાં ગયા, લક્ષ્મીવાડીમાં એમની બધી વિધિ થઈ અને ગુણાતીતાનંદ સ્વામી એ જ્યારે સ્નાન કરવા માટે જતા હતા, લોટો લઈને બહિર્ભૂમિ જવા માટે આમ નીકળ્યા અને દિવાલની બાજુમાં પાણીનો ધોરિયો જે ચાલ્યો જતો હતો એની બાજુમાં એ ધ્રુવ કહેતા લીલું ઘાસ
જે પાણીમાં નજીક પાણી હતું એટલે એકદમ એ ઘાસ ખીલેલું હતું, કિલકિલાટ કરતું હતું. સ્વામી એની પર દ્રષ્ટિ થઈ અને સ્વામીને યાદ આવ્યું મહારાજનું ચરિત્ર. મહારાજ યાદ આવ્યા કે આ ધ્રુવનું જીવન પાણી છે તો એ કિલકિલાટ કરે છે અત્યારે, ને આપણું જીવન તો મહારાજ હતા. મહારાજ તો ચાલ્યા ગયા. આટલું યાદ આવતા સ્વામી ત્યાં ને ત્યાં મૂર્છાવત થઈ અને પડી ગયા. એ ટાઈમે એ મહારાજે સ્વામીનો હાથ એ પકડ્યો, પડતા ઊભા રાખ્યા. આપણે ઘણી જગ્યાએ આ દ્રશ્ય જોઈએ છે, ખાસ કરીને અક્ષરદેરીની પીછવાઈમાં પણ આ જ દ્રશ્ય આપણને જોવા એ મળે છે. સભા મંડપમાં પણ છે, 2 જગ્યાએ 3 જગ્યાએ આ દર્શન આપણે ગોંડલમાં થાય છે. તો ત્યારે મહારાજ કહે કે સ્વામી તમે ભૂલા પડ્યા, હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું ને અખંડ રહ્યો છું. તેમ કરીને મહારાજે પહેરેલો હાર એ સ્વામીને એ ગળામાં એ પહેરાવી દે છે. સ્વામીને પણ થોડું કહેવાય ને કે હોશ આવ્યો અને પછી સ્વામી પોતાની ક્રિયા પતાવીને ગયા. અને આ તો મહારાજ ગયા ત્યારની વાત છે. મહારાજની હયાતીમાં પણ સ્વામીનો મહારાજે પોતે જ એ મહિમા કીધો એવા પણ ઘણા બધા પ્રસંગો છે. ત્યાં 1877ની અંદર મહારાજ પંચાળાની અંદર બિરાજમાન હતા અને આપણા સંપ્રદાયમાં બહારથી બધા બહુ બધા કહેવાય ને કે મઠાધિપતિઓ અને અન્ય સંપ્રદાયમાંથી બધા સાધુ થવા માટે મહારાજ પાસે આવ્યા હતા. જીવન મુક્તા પ્રગટ થયા છે કરીને મહારાજના પરમહંસોની કોઈની વાતો સાંભળીને મહારાજનું પોતાનું દર્શન કરીને આવી રીતના ઘણા બધા બહારના બધા આવ્યા હતા. અને કોઈ બધા પૂજા કરતા હશે પણ તિલક ચાંદલા કોઈ કરતા નતા. એટલે પંચાળાની માટી છે ચંદન જેવી છે. એટલે મહારાજે હરિભક્તોને કહીને એ માટીની મોટી ગોટીઓ વળાવી અને પરમહંસોને આપી. અને બીજે દિવસે સવારે જોયું તો બધાના કપાળ પાછા એવા ને એવા જ હતા. મહારાજે કીધું કે તમને બધાને તિલક કરવા માટે ગોટી આપી હતી, શું થયું? મહારાજ છે ને તિલક કરવા, કે તમને ઓલી ગોટી આપી હતી તો કે પ્રસાદી સમજીને બધા જમી ગયા. મહારાજે બીજે દિવસે પાછી બધી ગોટીઓ એ વડાવી અને બધા જ આ સંતોને આપી. અને સવારે બધા આવ્યા, બધા તિલક કરીને, કે બધા અલગ અલગ સંપ્રદાયમાંથી બધા આવ્યા હતા. તો બધાના તિલક અલગ અલગ હોય, કોઈનું આડું ને કોઈનું ઊભું ને કોઈનું પતલું ને કોઈનું જાડું ને. આપણે જોઈએ છે બારે બધા મહામંડલેશ્વરો કુંભના બધા દર્શન કર્યા હશે ને સોશિયલ મીડિયાના માધ્યમથી, તો ખબર પડે બધા બહાર કેટલું કેટલું બધા જાત જાતનું કરતા હોય. મહારાજ કે આ બધું શું કરીને લાવ્યા તમે? આ ભેસ ભડકાવના તિલક કર્યા બધાએ. પછી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલક કરતા બોલ્યા કે આ અમારા તિલક છે એમ કરીને ઓળખાણ હરાવી. એ જ પંચાળાની અંદર 1879માં મહારાજે ત્યાં મુક્તાનંદ સ્વામીનો મહિમાની વાતો કરી, ગોપાળાનંદ સ્વામીની વિશેષતાની વાતો કરી, બ્રહ્માનંદ સ્વામીની વિશેષતાની વાતો કરી. પછી કોઈ પૂછ્યું કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી? મહારાજ કે એની વિશેષતાની વાતો કરવાની જરૂર એ નથી. અત્યારે તમને એનો મહિમા સમજાશે નહીં. જેમ અમારી પાછળ અત્યારે લાખ લાખ માણસ ફરે છે, અમે જ્યારે નહીં હોય ત્યારે એમની પાછળ પણ એ લાખ લાખ માણસો એ ફરશે. એ આપણને અત્યારે એ જોવા એ મળે છે. મહારાજના જ વચનો છે બધા. આપણે જે કંઈ વાત કરી રહ્યા છીએ અત્યારે એ મહારાજના જ વચનો. અને આપણે જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી આ બધા વચનો આપણને સત્ય ઠરતા અમુક અંશે એ બધા દેખાતા જ હોય છે. જેવી જેની દ્રષ્ટિ, જેવી પહોંચ હોય એટલું આપણને પછી એમાં એ ખ્યાલ આવે. નકર બધું પછી આવે છે ને જાય છે. ભેગા થયા, બહુ સરસ બધું લાગે, સમયમાં ગયા હોય. અને જો વ્યવસ્થા સારી થઈ ગઈ હોય તો સમય અદ્ભુત. જો ક્યાંક આપણે હળીએ ચડી ગયા હોય તો કે કાંઈ કોઈને ખ્યાલ આવતો નથી વ્યવસ્થામાં, તો થોડો સત્સંગ આમ ડાયલ્યુટ થઈ ગયો એવું લાગે આપણને. પણ આ તો કહેવાય કે સ્વામીનો મહિમા એ પહેલેથી જ એ મહારાજે તો ઘણા બધા પ્રસંગોએ એ કીધેલું છે કે આ સ્વામી ત્યાં આપણે સારંગપુરની વાત છે, પેલું હોરીનું કબીરજીનું પદ બોલ્યા પહેલે વર્ષે, ત્યારે મહારાજ કેવા સદગુરુ કોણ છે, ત્યારે પરમહંસોએ મહારાજને બતાવ્યા, ત્યારે મહારાજે માન્ય રાખ્યું. એની એ જ વાત બીજા વર્ષે ફૂલદોલમાં આવી
આવી ત્યારે મહારાજ કે ના એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. એની છાતીમાં, સ્વામીના છાતીમાં મહારાજે છડી અડાડીને સ્વામીનો મહિમા એક કીધેલો. તો સ્વામી આવા મોટા પુરુષ, અને સ્વામી તો કહેવાય કે મહારાજનું સર્વોપરી પ્રવર્તવામાં કાંઈ એમને બાકી રાખ્યું નથી. ઘણા એમને કીધું કે સ્વામી થોડું તમે ધીરે ધીરે એ વાતો કરો. ત્યારે સ્વામીએ કીધું કે અમારી વાત જે સમજાય એ પાત્ર, અને ન સમજાય એ બધા એ કુપાત્ર. અને મોટા મોટા જે કહેવાય ને કે માથા ભારે માણસો હતા, એ પણ સ્વામીના વચનથી, સ્વામીના દર્શનથી આ સત્સંગની અંદર આવ્યા. સ્વામી જ્યારે જુનાગઢથી, મહારાજ હતા ત્યારે સ્વામી જ્યારે જુનાગઢથી 2 પૂનમના સમયા કરવા માટે વડતાલ પધારતા હતા, ત્યારે આપણે જોઈએ તો સ્વામી ખબર પડે કે મેળા આવ્યા છે સ્વામી, આખું વડતાલ ખાલી થઈ જાય અને બધા જ દોડી દોડીને ત્યાં સ્વામીનું એ સમય કરવા માટે, સ્વાગત કરવા માટે પહોંચી જાય. એકવાર વડતાલમાં નિર્ણય લેવાનો, જ્યાં પહેલેથી જ આવેલું હોય છે, આપણે જે સાંભળીએ છીએ બધું, કે આ પુરુષ એટલે કે ગુણાતીતાનંદ સ્વામી મેળાઓ આવે છે, કોઈએ પણ સામે જઈને સ્વાગત કરવા જવું નહીં. અને એ સ્વામી સભામાં આવે ત્યારે બધાએ દર્શન કરી લેવા. આખી આમ સભા ભરાઈને બેઠી હતી, અને પાછળથી એક જણ કીધું, આપણે ખબર ને જાહેરાત કરીએ બાપા આવે ત્યારે બધાએ સભા મંડપમાં બેસવાનું છે, કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ કોઈ બેસવાનું નથી. આપણે ક્યારે જોઈ અન્ય જગ્યા ખાલી જોઈ? બાપા આવવાના હોય ને અમે જવાના હોય કે આવવાના હોય, ગમે એટલું રિસ્ટ્રિક્શન હોય, ખાલી જગ્યા જોઈ બેસી જ જાય ગમે ત્યારે. તો જોયેલું છે ભર તાપમાં અમદાવાદમાં કે બાપા 5 વાગે આવવાના, 6 વાગે આવવાના, 2 વાગ્યાથી પાછલો વિભાગ તો 2 વાગ્યાથી જગ્યા રોકીને એ બેસી જ ગયો હોય. બાપા ત્યાં રહ્યા 10 મહિના, ત્યારે ઝરૂખામાં આવવાના સમાચાર મળે, સવારથી બેસી ગયા હોય. ઘણી વાર તો મોડું થતા ઘણી વાર બપોરના 12 વાગી જતા, તો પણ બધા તાપમાં એમનેમ એ બેઠા હોય. બપોરના સારંગપુરની પણ આપને ખબર છે, સાયરન અડધી રાત્રે વાગે તોય ભરાઈ જાય ચીકુવાળી. બપોરે 12 વાગે અરે જમતા થાળીઓ મૂકીને પણ બધા એ ભાગતા હતા. એમ લે ખેંચી મન લાખના એ આપો આપ ઈશ્વર હોય. આમ સભામાં કાયદો પસાર થયો અને થોડી વાર થયું, સમાચાર એવા પાછળથી કોકે કીધું ડિરેક્ટ કે સ્વામી મેળા આવી ગયા છે. મેળાઓને મેળાએ બોલે, બરાબર ને? મેળા કે મેળા આવી ગયા છે, અને પાછળથી ખાલી ધીરે ધીરે સભામાં કોણ વધ્યા? કાયદો પસાર કરનારા એટલા જ જણા સ્ટેજ ઉપર બચ્યા. બાકી જે પસાર કરવા વાળાના સેવકો બધો જ રસાલો એ ત્યાં મેળાઓ સ્વામીનું સ્વાગત કરવા માટે પહોંચી ગયા. ત્યારે ખબર પડે કે મહારાજે કીધું છે કે અમે તો એમાં અખંડ રહ્યા છીએ એ દેખાય. સ્વામી આવી રીતના વડતાલથી સમયો કરીને સારંગપુર આવવાના, અને ભગતજી મહારાજને વાતની મહુવામાં ખબર પડી, એટલે કે આપણે સ્વામીનો સમાગમ કરવા જવો. તો ભગતજી મહારાજ સારંગપુર આવ્યા. કીધું સ્વામી તો આવ્યા નથી. તો સમાચાર મળ્યા કે સ્વામી તો આજની રાત ખાંભળા રોકાઈ જવાના છે. એટલે પછી ભગતજી મહારાજ ખાંભળા ગયા, અને સવારે સ્વામી જોડે આવ્યા સારંગપુરમાં. અને પછી ત્યાં ગયા નારાયણ કુંડે સ્વામી નાહવા માટે ગયા. અને ભગતજી મહારાજ સ્વામી સોચ વિધિ કરીને આવ્યા, પછી હાથ દોડાવતા હતા. ત્યારે સ્વામી બોલ્યા, હયામાં જ્ઞાન તો બહુ ભર્યું છે, પણ કોઈ પાત્ર મળે તો જઈએ. ત્યારે આ તો અનાદિના પુરુષો એકબીજાને ઓળખતા હતા. આપણને બધું આ બધો ખ્યાલ આવે એના માટે બધું ઊભું કરતા હોય તંત્ર. એટલે ભગતજી મહારાજે કીધું સ્વામી મને ના આપો. તો એના માટે સ્વામી કે ભરણિયા થવું પડે. અરે સ્વામી તમે જે કહો એ કરવા માટે હું તૈયાર છું, પણ મારે તમારું જ્ઞાન એ જોઈએ છે. જ્યારે સ્વામીએ ભગતજી મહારાજને કીધું હું તને આજ્ઞા કરું છું, તું મુંબઈ જા, લગ્ન કર, તને એટલા પૈસા મળશે, બધું થશે, તારો મોક્ષ થશે. ત્યારે પણ ભગતજી મહારાજે તું સ્વામી આ મારે નથી જોતું, મારે તો તમારું ઘર જોવું છે કે તમે ક્યાંના છો વસનાર, એ મારે જોવું છે. તો ભગતજી મહારાજે આ જ્ઞાન મેળવવા માટે એ પોતે મરણિયા થયા, ખાલી બોલ્યા નથી. જુનાગઢમાં સ્વામીએ પણ એમની ખૂબ કસણી કરી છે, જરા એમાં બાકી રાખ્યું એ નથી. અને સ્વામીની મરજી જાણીને સેવા કરી છે. આપણે ઘણી વખત પરિપત્ર બહાર પાડ્યા પછી પણ 2 વખત કન્ફર્મ કરે કે મારું જ નામ છે ને આ સેવાના લિસ્ટમાં, મારું જ નામ છે ને. ભૂલાય નથી કે મંડળમાં 2-3 નામ એક સરખા હોય તો આપણે 2 વાર કન્ફર્મ કરાવીએ.
કે સ્વામીને ખબર છે ને આ જ મારું નામ છે, એવું થાય. ભગતજી મહારાજ એવું નથી. ત્યાં સ્વામી માળિયા હતા, માળિયા પુરુષ પેટના માળિયામાં હતા સ્વામી, અને કીધું કે આંબા સુકાય છે. કોઈને કીધું નહોતું કે તમે જાઓ. અમારે એવું હોય તો કે આ સ્વામી કરી દે વ્યવસ્થા, હમણાં મશીન ને મોટર ને પાણીની વ્યવસ્થા બધી, થોડા સ્વયંસેવકોને સ્વામી આપણે આજ્ઞા કરીએ, દ્રષ્ટિ કરો તો આવે બધા, તો હમણાં થોડી વારમાં આંબા પાઈ દઈએ. અને ભગતજી મહારાજ ઊભા થયા, બાજુમાં નદી છે, ત્યાંથી ડેગડા ભરીને બધા આંબાને એ પાયા. તો એવું કોઈ બતાવવા નથી રહ્યા, એને તો એક જ નિશાન હતું કે મારે સ્વામીને રાજી કરવા છે, ગમે તેવી સેવા હોય. પણ એમાં ક્યારેય એમને પાછી પાની કરી નથી. આપણે બધું જાણીએ છીએ, જીવન ચરિત્રમાં વાંચ્યું છે, ઘણી વખત કથા વાર્તામાં સાંભળ્યું છે. સ્વામીએ ક્યારેય પાછી પાની ભગતજી મહારાજે એ કરી નથી. ભગતજી મહારાજની ઓળખાણ શું હતી સત્સંગમાં? કે જ્યાં વધારેમાં વધારે અપમાન થતું હોય અને તો પણ નિર્માનીપણે સેવા કરતા હોય, કથા વાર્તા કરતા હોય, એ ભગતજી મહારાજ, આ એમની ઓળખાણ. અને એ જ ભગતજી મહારાજ કાયમ શાસ્ત્રીજી મહારાજ માટે કહેતા હતા, આ તો મારો કોડીલો એ લાલ છે. આજ આપણા જ સુરતની અંદર ત્યાં મંદિરે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા હતી. તે વખતે શાસ્ત્રીજી મહારાજ એ નવી દીક્ષા લઈ વિજ્ઞાનંદ સ્વામીના પહેલા નંબરના શિષ્ય તરીકે અહીંયા સેવામાં હતા. એટલે બધી જ જવાબદારી સમયાની એમના ઉપર હતી. અને એ દરમિયાન સભા મંડપમાં ભગતજી મહારાજ હરિભક્તોને વાતો કરતા હતા અને ઠાકોરજીનો વાઘો પણ એ સીવતા જતા હતા. શાસ્ત્રીજી મહારાજે જોયું કે આ પુરુષ કંઈક જુદા લાગે છે. આ બધાની સામે જોઈને વાતો પણ કરે છે અને પણ સીવે છે. ત્યારે અંતર્યામીપણે ભગતજી મહારાજ કીધું કે સાધુરામ, જ્ઞાનીને તો અનંત લોચન હોય, એ બધી બાજુથી એ જોઈ શકે. શાસ્ત્રીજી મહારાજે મનમાં નક્કી થયું કે આ પુરુષ કંઈક એ જુદા છે, અને મનોમન એમને ગુરુ કરી લીધા. અને 2-4 દિવસ આ સમયાના વીત્યા અને ભગતજી મહારાજ હતા એકલા, અને શાસ્ત્રી મહારાજ ત્યાં ગયા અને ભગતજી મહારાજના દર્શન કરીને ઉભા રહ્યા. ત્યારે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે સાધુરામ, તમારે નિષ્ઠા કેવી? હવે જોજો, એક ગ્રહસ્થ નીચી જ્ઞાતિના અને આ ચારોતરના પાટીદાર, ભણેલા ગણેલા વિદ્વાન એવા શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને પૂછે છે. સાધુ થઈ ગયેલા છે, ભગવા કપડા પહેરેલા છે, અને આગળ કીધું આ તો કહેવાય ને કે અનાદિના પુરુષો એકબીજાને ઓળખતા હોય. ત્યારે કીધું કે સર્વોપરી અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ એ આ સ્વામિનારાયણ ભગવાન છે, એ અમારી નિષ્ઠા છે. ત્યારે ભગતજી મહારાજ કે સાધુરામ તો અડધી નિષ્ઠા છે. શાસ્ત્રી મહારાજ ચોક્યા તો પૂર્ણ નિષ્ઠા કોને કહેવાય? ત્યારે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજની મુમુક્ષુતા જોઈને કીધું કે શ્રીજી મહારાજે સર્વોપરી અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે તો બરાબર છે, પણ એમને રહેવાનું ધામ એ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરે સહિત પુરુષોત્તમની ભક્તિ કરો, કે ત્યારે પૂર્ણ નિષ્ઠા થઈ કહેવાય. શાસ્ત્રીમાં ચોક્યા. અને સ્વામી બાબા પ્રમુખ સ્વામી મહારાજ વારે કહેતા હતા કે શાસ્ત્રીજી મહારાજ છે ને, એ કોઈની વાત સીધી ન માને. એ કહેવાય ને કે અનંત 100 ગરણે એ ગાડીને પાણી પીએ એવા પુરુષ હતા. એ પાકું કર્યા વગર કશું સ્વીકારે નહીં એવા પુરુષ હતા. એને કીધું કે ભગતજી મહારાજને કે તમે આ વાત કરો છો, પણ મારા ગુરુ તો મારા જ ભેગા રહેલા છે, તો એ કેમ ક્યારેય વાત નથી કરતા? એ તો મારા ગુરુના મોઢે કરાવીએ, તમે પાઠ નીચે સંતાઈ જાઓ. ને એ પ્લાન મુજબ શાસ્ત્રીજી મહારાજ નીચે ગયા, પાઠ નીચે. ગુરુને ખબર નથી, અને ભગતજી મહારાજ આવ્યા ગુરુના આસને, અને ધીરેથી ભગતજી મહારાજ કીધું કે સ્વામી, તમે મહારાજની હાજરીમાં હતા, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કીધો હોય એવા પ્રસંગોમાં તમારી હાજરી હોય. આમ જોયું વિજ્ઞાન સ્વામી આજુબાજુ. પછી ભગતજી મહારાજને કે ઓલું સાંકળ બાંધી દો, અને એમાં આપણે ખબર ગામડામાં સાંકળ માર્યા પછી રાતમાં ભાગતા હોય એટલે ખૂટો ભરાવવો પડે, એવો ખૂટો ભરાવી દો. કે પછી વિજ્ઞાન સ્વામી વાત કરી. ભગતજી મહારાજ પ્રસંગો એક પછી એક કહેતા જાય. વિજ્ઞાન સ્વામી ગાવામાં સાક્ષી 2-3 પ્રસંગ કીધા ને શાસ્ત્રીમાં જાય બહાર. વિજ્ઞાન સ્વામી ચોકી, સ્વામી તમે કેમ નથી? અરે ભાઈ, અત્યારે શ્રીજી મહારાજને પણ સર્વોપરી કહેવામાં તકલીફ પડતી હોય તો આ ગુણાતીતાનંદ સ્વામીનું નામ લે ને તો આપણો ખાટલો બાજુમાં જતો રહે, તાપી નદી ભેગો એ થઈ જાય. અને કીધું કે છોકરા, આ વાત સાચી છે,
પણ તારા હૈયામાં રાખજે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આ વાત સાચી હોય તો હૈયામાં રાખવાની હોય નહીં, આ તો છડે ચોક અક્ષર પુરુષોત્તમનું જ્ઞાનનું પ્રવર્તન કરવું એ વાત એમના જીવમાં બેસી ગઈ અને એમને ગાંઠ વાળી લીધી કે આ વાતનું હવે પ્રવર્તન આપણે કરવું. અને અક્ષર પુરુષોત્તમની વાતનું પ્રવર્તન ગમે તેવા સંજોગોમાં ગમે એવા ભોગે પણ આપણે આ વાત સાચી છે તો બધાને કેવું. ને ભગતજી મહારાજને એમને ગુરુ ધારી લીધા. ઘણી બધા આપણે પ્રસંગો જાણીએ છે, બહુ એમને એ વેઠવું પડ્યું, ઘણા મારવા સુધીના પ્રયત્ન થયા, પણ કહેવાય કે શાસ્ત્રી મહારાજના લોહીના કણે કણમાં વાત એવી બેસી ગઈ ને કે એના હૃદયના ધબકાર પણ અક્ષર પુરુષોત્તમ એ બોલતા એ થઈ ગયેલા. અને આગળ તો બહુ મોટી એમને વિઘ્નો બધા આવ્યા પણ પાછળ નથી. આપણે ત્યાં દિવાળી કાળ બનતા હતા, વેચાતા ને દરેક દિવાળી કાળ આવતું હતું. આમ સિંહ આમ પેલો પગ આગળ મૂક્યો હોય અને પછી લખ્યું તો એમાં સૂત્ર, પગલું ભર્યું તે ના હટવું, તે ના હટવું. આ સૂત્ર એ શાસ્ત્રીજી મહારાજના જીવન સાથે એ વણાઈ ગયેલું. એકવાર નક્કી કર્યું પાછું નહીં પડવાનું એટલે નહીં પડવાનું. સારંગપુરમાં રહ્યા હતા, એમનું આ સારી કાર્યદક્ષતા જોઈને એમને સારંગપુરના કોઠારી બનાવવામાં આવ્યા, હનુમાનજી મંદિરના કોઠારી બનાવવામાં આવ્યા. હનુમાનજી મંદિરનો પણ ખૂબ વિકાસ એ શાસ્ત્રીજી મહારાજે કર્યો. એટલે પાડોશી રાજ્ય કરતા ગઢપુરના કોઠારી ભીમજીભાઈ એમના અંડરમાં જ આ પહેલા આવતું હતું સારંગપુર, એમાંથી આ ભાગ પડ્યો એટલે એમને ખૂદતું હતું. એટલે એમને બધી કાર્યવાહી ત્યાં વડતાલમાં ચાલુ કરી, કાંઈ ના જોઈ. પણ શાસ્ત્રીમાં એવું કાર્ય જેવું હતું કે એમને કોઈ હટાવી શકે એવું નહોતું, કારણ કે આ રસ્તો વચમાંથી લઈ લીધો, ચાંદીના કમળ હનુમાનજી મંદિરના કરી દીધા, આચાર્યની ધર્મશાળા કરી દીધી, બધું જ પોતાની રીતે બધું ઊભું કરીને એમને કરેલું. એટલે કોણ એમને હટાવી શકે? અને એ દરમિયાન એવું બન્યું, અમદાવાદ કાલુપુર મંદિરમાં પ્રશ્ન થયો, કુંજવિહારી પ્રસાદ આચાર્ય થવાના હતા ને એમને ના થવા દીધા. એટલે એમના હેતવાળા સંતો એમને લઈને નીકળ્યા. ફરતા એ લોકો વઢવાણમાં આવ્યા, ત્યાગવલ્લભ સ્વામી અને નિર્મળ સ્વામી બે, અને કીધું કે આપણે વઢવાણમાં મંદિર બાંધવું. તો કઈ રીતનું બાંધવું, આપણને કોણ આપે જગ્યા? એમને ખબર પડી કે આ કઈ આવું કાર્ય કરવું હોય ને તો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને જ એ આપણે એનો સહારો લેવો પડે. ત્યારે શાસ્ત્રી મહારાજ બીએપીએસ સંસ્થાના નહોતા, એ વરતાલ સંસ્થાના જ હતા. એક છતાં પણ શાસ્ત્રીજી મહારાજ પણ લીંબડી ગયેલા અને આ પણ લીંબડી ગયા, ભેગા થઈ ગયા અને વાત કરી. શાસ્ત્રીજી મહારાજ કે જમીન અપાવું પણ એક શરતે, મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની ચોટે આરસની મૂર્તિ પધરાવો તો આપું. તો પણ એ ત્યાગવલ્લભ સ્વામી અને નિર્મળ સ્વામી પણ સર્વોપરી ઉપાસનાના એ ચાહક હતા, એમને હા પાડી. કુંજવિહારી પ્રસાદને વાત કરી કે આ બરાબર છે, એમને પણ માન હતું. અને શાસ્ત્રીજી મહારાજે લીંબડી દીવાનને ચિઠ્ઠી લખી ઠાકોર સાહેબને, એમના ભાઈબંધ એક સગા થતા હતા વઢવાણના ઠાકોર, એને જો એટલી જમીન ત્યાં ભોગાવાને કાંઠે અપાવી. છોટ જાતામાં મંદિર થવા માંડ્યું. શાસ્ત્રીજી મહારાજે વસોના પછી અમદાવાદના અમુક હરિભક્તને બોલાવીને સ્વામીએ મોકલ્યા, અને જયપુર અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ આપણે બનાવી દેવાની છે એમ કહીને માપ પણ આપ્યું, એટલા માપની બે સ્વામીની એટલી, મહારાજની એટલી મૂર્તિ બની જવી જોઈએ. વસંત પંચમીનું મુહૂર્ત આવ્યું અને મુહૂર્ત આવતા પહેલા એક વિઘ્ન નવું આવ્યું. આ લોકો બાજુના ઝાલાવાડના હરિભક્તોની બાજુ ફરતા સંતોએ કીધું કે આ બાજુ તો અક્ષર પુરુષોત્તમ ના બેસવા જોઈએ, આ તો કહેવાય કે રાધા કૃષ્ણ દેવનો વિસ્તાર કહેવાય. એટલે એમને કોઈને રીતે બાલમુકુંદ સ્વામીને હથિયાર બનાવવાનું નક્કી કર્યું. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના ડાયરેક્ટ શિષ્ય અને એમને એમના વિસ્તારોમાં કેટલા બધા હરિમંદિરોમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી છે. એવા બાલમુકુંદ સ્વામીને એમને નક્કી કર્યું. હવે શાસ્ત્રીજી મહારાજને ખબર પડી. શાસ્ત્રીજી મહારાજ કાગળ ને પેન લઈને બેઠા. આપને ખબર પડે કે શાસ્ત્રીજી મહારાજની કલમમાં કેટલી બધી તાકાત હતી. એમને બાલમુકુંદ સ્વામીને લખ્યું કે સ્વામી, આ તમે તો બધા ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ, બધા જોટે મૂર્તિઓ પધરાવી છે, તમારા પગલે તો અમે ચાલવાનું શરૂ કરીએ છીએ અને તમે આમાં ના પાડશો તો શું થશે? શાસ્ત્રીજી મહારાજે કહેવરાયું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષને કહેજો કે તમારું ધાર્યું એ થશે. અને બીજે દી કંઈક મીટિંગ હતી, બધા સંતો મોટા હરિભક્તો બધા આવ્યા. શાસ્ત્રી મહારાજ બાલમુકુંદ સ્વામી ઉપરના મેળા ઉપર ઉતારો તો કહેવા ગયા કે મારાથી નહીં હોય. કેમ? કે મને દાઢ દુખે છે. કે આવીને બેસો તો ખરા, બોલશો નહીં તો ચાલશે, મારાથી અવાશે જ નહીં નીચે. જેવો શાસ્ત્રીજી મહારાજની
એ કલમની કેટલી તાકાત હશે, અને બધા નીચે ખાલી એકદમ વર વગરની જાન જેવું થયું અને મીટિંગ વિખાઈ ગઈ કે નિર્ણય આવ્યો નહીં, પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવી ગયું અને શાસ્ત્રીજી મહારાજ હરિભક્તોને કહીને મોકલ્યા કે આચાર્ય મહારાજને કહેજો આપણે કઈ કન્ડિશનથી જમીન અપાવી છે, અને બીજી બાજુના સંતોએ મૂડીના સંતોએ એમને ચડાવ્યા હતા. આચાર્ય મહારાજને પણ અક્ષર પુરુષોત્તમ વિરોધી વાતો કરી અને કઈ નથી પધરાવા એવી વાતો થઈ, પણ હરિભક્તોએ આગ્રહ રાખ્યો. એટલે પ્રથમ ખંડમાં તો સૌ પ્રથમ આ દુનિયાની અંદર શિખરબંધ મંદિરમાં આરસની જોટે મૂર્તિ એ શાસ્ત્રીજી મહારાજે વર્તનમાં રહ્યા એ વઢવાણની અંદર એ પધરાવી દીધી. જો આ એમની તાકાત કે એમના લોહીના એક એક કણમાં અક્ષર પુરુષોત્તમ એ ધબકતું હતું. એના હૃદયના એક એક પલ કહેવાય ને કે ધબકારા એ પણ અક્ષર પુરુષોત્તમ. અને પછી તો જે સ્વામી ઉપર વિઘ્નો બધા એ શરૂ થયા છે, જબરજસ્ત વિઘ્નો એ સ્વામીને એ શરૂ થયા, અને કહેવાય કે બહુ જ પ્રયત્ન એ સ્વામીને મિટાવી દેવા માટેની વાતો થઈ, પણ સ્વામી કે પાછા નથી પડ્યા. ગુણદાસ કોઠારીએ કીધું કે આ સાધુ મહાત્મા બધા તમારું કાસણ કાઢવા માટે કોસ અને કોદાળા લઈને પાછળ પડ્યા છે. ત્યારે પણ શાસ્ત્રીજીએ કીધું મહારાજનું ધાર્યું થાય છે, કોઠારી મહારાજ ચિંતા કરવાની જરૂર એ નથી. અને પછી તો કહેવાય કે કૃષ્ણજીદાની આજ્ઞાથી સ્વામીએ વરતાલ એ છોડ્યું અને સ્વામી નીકળ્યા. અને આ બાજુ પછી યોગીજી મહારાજ જોઈન થયા. ત્યારે પણ બધા લોકો વાતો કરતા હતા કે યોગીજી મહારાજ તો ભોલા ભોળા છે એકદમ, કે જશે પછી બધું પડી ભાંગશે. ત્યારે પણ શાસ્ત્રીજી મહારાજ ગઢપુરની પ્રતિષ્ઠા પહેલા ધામમાં ગયા, અને ગઢપુરની પ્રતિષ્ઠા જોરદાર થઈ, અને પછી જે વિચરણ કર્યું યોગી બાપાએ, અને ત્યાર પછી જે ભણેલા ગણેલા 51 સાધુ કર્યા, અને લંડનની અંદર ચર્ચ લઈ અને મંદિર કર્યું ને ત્યારે તો અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધે હાહાકાર મચી ગયો. ઈશ્વરચંદ્ર સ્વામીની વાતમાં ઘણીવાર કહે કે અમે જ્યારે આફ્રિકાથી લંડન ને આફ્રિકાથી આવ્યા ને ત્યારે વરતાલ સ્વામી દર્શન કરવા ગયા ને તો મોટા મોટા બધા જે હતા ને સદગુરુ સંતો એ બધા હાર લઈને લાઈનમાં ઉભી રહેલા કે જોગી તમે શું કરીને આવ્યા, જોગી તમે શું કરીને આવ્યા. કે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આ પુરુષો મહારાજે કીધું એ બધું ચાલ્યું જ આવે છે. એવી જ રીતના સ્વામી બાપાનું કાર્ય, બધા પ્રસંગો આપણે બાપાના પ્રમુખ સ્વામી મહારાજના પણ જાણીએ છીએ. યોગી બાપા વારે વારે કહેતા હતા કે એ કહેવાય ને કે પ્રમુખ સ્વામી મહારાજ અને અમે જરાય જુદા એ નથી. જે કાર્ય બધું સ્વામી બાપાએ જોરદાર ઉપાડ્યું. જેવું શાસ્ત્રીજી મહારાજ વખત વાત ચાલતી હતી કે શાસ્ત્રી મહારાજ જાય પછી હવે શું થશે, બધું વિખાઈ જશે, એમ સ્વામી બાપા જ્યારે સારંગપુરમાં વિશ્રામ લીલા ગ્રહણ કરી ત્યારે પણ બધા રાહ જોઈને બેઠા હતા કે હવે કેટલા ફાટા પડશે. પણ આપણે જોઈએ કે રેલવેનો પાટો ટ્રેક બદલે ત્યારે ખટાક દઈને અવાજ આવે, અને આ સ્વામી બાપાના એક કાગળ ઉપર આખો સંપ્રદાય આમથી આમ એક પણ હરિભક્ત સાચું કોઈની પણ ક્યાંય કમ્પ્લેન આપણને જોવા મળી નથી. ત્યારે આપણને જો મહારાજના વચનમાં વિશ્વાસ હોય કે ભગવાન અને ભગવાનના સંત આ પૃથ્વી ઉપર જરૂર એ વિચરતા જ હોય છે, એની પ્રતીતિ કાયમ માટે ગુણાતીત સ્વામીથી માંડીને આજ તક હજી આ ચાલુ જ રહેવાની. સ્વામી બાપા મહંત સાહેબ મહારાજ વારે વારે બોલે છે ને એની એ લાઈન ચાલુ જ રહેવાની છે. તો એ લાઈનમાં આપણે પણ કાયમ જોડાતા રહીએ, અને આવી શાસ્ત્રીજી મહારાજના લોહીમાં જેવી ધગસ હતી અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તનની, એવી આપણા જીવમાં પણ દ્રઢ કરી અને સ્વામી બાપાને કેમ કરીને બસ આપણે રાજી કરીએ. સ્વામી બાપાએ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે મહંત સ્વામી મહારાજે કે મારા સુરતના હરિભક્તો અક્ષરધામ બનાવી દેશે. તો આપણે પણ એવી નિષ્ઠા, સમર્પણ, ભક્તિથી સ્વામીને રાજી કરી શકીએ. એ જ માત્ર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.